સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની મુખ્ય શાખાએ ગુરુવારે બપોરે એક વિચિત્ર આકાશી અકસ્માત થવા પામ્યો છે। સંખ્યાબંધ પક્ષીઓ ધડાકાભેર બિલ્ડિંગના ગ્લાસ સાથે અથડાયા હતા અને અકસ્માતમાં શિયાળામાં સુરતના મહેમાન બનતા સંખ્યાબંધ રોજ સ્ટર્લિંગ બર્ડ મૃત્યુ પામ્યા છે, જેને કારણે હાલ પક્ષી પ્રેમીઓ આજે નારાજગી છવાઈ જવા પામી છે। રિંગ રોડ ખાતે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું હેડક્વાર્ટર આવેલું છે। આ મુખ્ય કચેરીએ ગુરુવારે બપોરના વિચિત્ર અકસ્માત નોંધાયો હતો। બન્યું એવું હતું કે બેંક કર્મચારીઓ તેમનું રોજિંદુ કામકાજ કરી રહ્યા હતા। તે વખતે અચાનક જ પક્ષીઓનું એક ઝુંડ બેંકની આ ઇમારતની એલિવેશનની ગ્લાસ વોલ સાથે ધડાકાભેર અથડાયું હતું। મોટો અવાજ થતાં કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। સિક્યુરિટી જવાનોએ કેમ્પસમાં એક સાથે સંખ્યાબંધ પક્ષીઓ મૃત્યુ પામ્યા હોવાનો મેસેજ આપ્યો હતો। સૌ કોઈ સમસમી ઉઠ્યા હતા। પક્ષીઓ માટે કામ કરતી જીવદયા સંસ્થા પ્રયાસનો બેંક તરફથી તુરંત સંપર્ક કરવામાં આવ્યો હતો। તો પ્રયાસ સંસ્થાના દર્શન દેસાઈએ જણાવ્યું હતું કે શિયાળાની મોસમ દરમિયાન હિમાલય વિસ્તાર તરફથી રોજી સ્ટાર્લિંગ બર્ડ સુરત આવે છે। આ પ્રવાસી પક્ષી આકાશમાં ઝુંડમાં ઉડે છે, અવનવા કરતબ પણ કરે છે। અત્યંત ઝડપથી ઉડતા પક્ષીઓને એકાએક બિલ્ડિંગના એલિવેશનની ગ્લાસની દિવાલમાં મિરર ઇમેજ જોવાથી તેઓ ગોથું ખાઈ જવા પામ્યા હતા અને બિલ્ડિંગ બહાર આકાશનું પ્રતિબિંબ ગ્લાસ ઉપર જોવા મળતા તેઓ આગળ ખુલ્લું આકાશ સમજી ઝડપથી ઉડતા એકસાથે ગ્લાસ સાથે અથડાઈને નીચે પડક્યા હતા અને સામૂહિક રીતે મૃત્યુ થયા છે। જયેશ સઢાણી, કરુણા સંસ્થા, સુરત જે રિંગ રોડ ઉપર સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ગ્લાસ વોલ વચ્ચે જે પક્ષીઓ અથડાઈ અને મૃત પામ્યા છે, ખરેખર એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે। આશરે 25થી વધારે પક્ષીઓ ઘાયલ થઈ અને મૃત પામેલા છે। ના, અત્યારે લાવ્યા નથી, પણ અમારી સંસ્થા અત્યારે સારવાર માટે તત્પર છે અને જે પણ પક્ષીઓ મૃત થયેલા છે એની પણ ક્રિયા માટે કરુણા સંસ્થા અત્યારે તત્પર છે। અને ભવિષ્ય ઘટના બની જે ગ્લાસ વોલ હતી એના પર જે વિદેશી પક્ષીઓનો ઝુંડ આખો અથડાઈ ગયો, મિરર ગ્લાસ વોલ હતી એના હિસાબે ત્યાં અથડાઈ ગયો। ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને એના માટે આપણે તકેદારીના પગલાં લેવા જોઈએ। જેમ કે ગ્લાસ વોલ છે તો એના પર પડદા મૂકવામાં આવે અથવા બારે લાઇટ એ રીતે મૂકવામાં આવે જેથી મિરર ઇફેક્ટ ન દેખાય, એમને ખુલ્લું આકાશ લાગે અને જે અથડાયા છે એ ખરેખર દુઃખદ ઘટના છે અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બનવી જોઈએ। તેને કારણે હવે રિંગ રોડ ખાતે આવેલા સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના હેડક્વાર્ટર આવેલું છે, તેના કાચ હવે ચેન્જ કરવા જોઈએ। ને તા તો એક બનાવ છે, આવા તો અનેકો પક્ષીઓના બનાવ બનતા રહેશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।